હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ આર ચેનલ ધ ઝિલમિલ વ્લોગ્સ. અને આજે છે એક સ્પેશિયલ ડે કેમ કે રૂમિલની આજે ઓથ સેરેમની છે કેનેડિયન સિટીઝનશિપ માટેની. સો આઈ શો યુ હાઉ ઇટ્સ ગોઈંગ. સો દેટ્સ રૂમિલ વેઇટિંગ. સેરેમની સ્ટાર્ટ થવાનું વર્ચ્યુઅલ છે, સો ઘરેથી જ કરી રહ્યા છે. ત્યાં થોડુંક ડેકોરેશન કર્યું છે. મારો અવાજ થોડો અત્યારે ખરાબ છે, તો પ્લીઝ બેર વિથ મી એન્ડ આઈલ શો યુ વોટ્સ હેપનિંગ નેક્સ્ટ. Thank you. So, that's the end of the registration. But before I let you go, I just want to inform you that you'll be receiving an electronic version of the citizenship certificate. Is that fine with you, or do you want to change it to paper certificate? Electronic certificate should be fine. રૂમિલ, કેવું ફીલ થઈ રહ્યું છે? બસ સારું લાગે ને. PR કાર્ડથી કમાઈ કરી. હવે કંઈ નહીં, ઓથ લેવાનું આવશે. ઓથ લઈશું, પછી નેશનલ મે બી એ કરશે, પછી પેપર સર્ટિફિકેટ મોકલશે ઓનલાઈન ડિજિટલ. ઓપ્શન આપ્યો છે પેપર કોપી જોઈએ છે. પેપર કોપીમાં વાંચ્યું કે એ લોકો પછી વાર લાગે છે પેપર કોપીમાં. ડિજિટલ તમારે 2-4 દિવસમાં આવી જાય. હા, ડિજિટલ પર પેપર કોપી કરી શકે તમે કરો. That I will be faithful That I will be faithful and bear true allegiance and bear true allegiance સો હવે ઓથ સેરેમની ખતમ થઈ ગયું છે. ઓથ લઈ લીધો, પછી નેશનલ સોંગ કેનેડાનું છે એ ગાઈ લીધું ને એ બધું કરી લીધું. કેક કટિંગ કરી લીધી અમે લોકોએ, સેલિબ્રેટ કરી દીધું. એન્ડ હવે આપણે સરના મંતવ્ય જાણીએ કે એમને કેવું લાગી રહ્યું છે. સર, બસ મજા આવી ગઈ, ખૂબ સારું લાગે છે. ફાઇનલી હવે કહી શકાય કે કેનેડિયન થઈ ગયા છે. એટલે આજે PR કાર્ડ કપાવી કાઢ્યું, એટલે હવે નેક્સ્ટ વીકમાં અમને સર્ટિફિકેટ મોકલી દેશે લોકો ઓનલાઈન. એ સર્ટિફિકેટના બેઝ પર પછી હવે પાસપોર્ટ અપ્લાય કરવાનું, અને પેરેલલી તમે ઇન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કરવાની એપ્લિકેશન આપી. ઇન્ડિયન પાસપોર્ટ પર સરેન્ડર થઈ જાય એટલે લોકો પાસે સર્ટિફિકેટ મોકલે, અને એના પર તમે ઓવરસીઝ અપ્લાય કરી શકો, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. એટલે છે થોડાક સ્ટેપ્સ હવે બાકી, પણ ફાઇનલી હવે જે અમે જેનું સપનું જોઈ રહ્યા હતા, એટલે એવું કહી કે અમે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા 2018માં. પછી 3 વર્ષનું સ્ટડી કર્યું, પછી વર્ક પરમિટ અપ્લાય કરી. વર્ક પરમિટ અપ્લાય કર્યા પછી PR માટે અપ્લાય કર્યું, PR આવ્યું. પછી વાઇફનું PR અપ્લાય કર્યું, વાઇફનું PR આવ્યું. અને મીનવાઇલ મારા PR પછી જે 3 વર્ષ કાઢવાના હોય પૂરા થઈ ગયા, અને સિટીઝન માટે થઈ ગયું છે. એટલે હવે બસ વેઇટ કરવાનો છે સર્ટિફિકેટ પર આવે, પછી આગળની પ્રોસેસ ચાલુ થશે. બટ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ કે યુ સ્ટાર્ટેડ ઓફ એકદમ સ્ટુડન્ટવાળા લેવલથી ને યુ અચીવ્ડ ધીસ મચ, અને આટલી બધી મહેનત કરી છે, તો ઇટ્સ ગુડ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. 7.5 વર્ષ થયા કેનેડામાં, એટલે તો ફાઇનલ થવું જ જોઈતું હતું. બહુ ટાઈમ થઈ ગયો કેનેડામાં. બધું પ્રોસેસમાં એક ટાઈમ આવે, ટાઈમ ટુ ટાઈમ વાર લાગે. જ્યારે સ્ટડી પર આવો ત્યારે તમે 2 કે 3 યર્સની સ્ટડી હોય,
પછી તમે PR અપ્લાય કરો, પહેલાં વર્ક પરમિટ અપ્લાય કરો, વર્ક પરમિટ આવે પછી 3 વર્ષની વર્ક પરમિટ મળે. પછી તમે એમાં ક્રાઇટેરિયા તમારે જે PRના કન્ડિશન તે ફૂલફિલ થાય એટલે PRની તમે ફાઇલ મૂકો. PR આવની ફાઇલ તમારે 1-1.5 વર્ષ પછી ખુલે એટલે PR આવે. PR આવ્યા પછી 2 કે 3 વર્ષ થાય તમારે એઝ અ PR પર રહેવું પડે, ડિપેન્ડિંગ ઓન ધ સ્ટેટસ. એટલે તમે સપોઝ સારી સ્ટડી કરી હોય તો PR પછી 2 વર્ષ રહેવાનું, ડાયરેક્ટ PR પર તમે કેનેડા આવો તો 3 વર્ષ રહેવાનું. એના પછી તમે સિટીઝનશીપ માટે અપ્લાય કરો. 6-8 મહિના થાય તમે એપ્લિકેશન અપ્રૂવ થતા, અને પછી છેલ્લે સિટીઝનશીપ એપ્લિકેશન તમે અપ્રૂવ થાય એટલે પાછું તમારે ટેસ્ટ આપવાનો હોય. એ ટેસ્ટ આપો એટલે પછી તમારે ઓથ સેરેમની માટે ઇન્વિટેશન આવે. મારે આવી હતી ઇન્વિટેશન ડિસેમ્બરમાં, બટ હું ઇન્ડિયા હતો, મારે પોસ્ટપોન કરવી પડી. એટલે પછી ઇન્ડિયા જ્યારે પાછા આવે ત્યારે ઓટોમેટિક બીજા દિવસે એમને ઈમેલ આવી ગયો કે તમારી નેક્સ્ટ વીક ઓથ સેરેમની છે. આઈ થિંક એ લોકો પાસે કંઈ ટ્રેકિંગ સિસ્ટમ જેવું હશે ને? ના, મારું એ લોકોએ મંગાવેલું, ઇટિનરી મંગાવી. મેં એમને કીધેલું કે મારે પોસ્ટપોન કરી છે, મારો આગળ પ્લાન છે હું નથી, તો એમને મારી ટિકિટ્સ મંગાવ્યું. 17th રિટર્ન થયો પાછું આફ્ટર ઉત્તરાયણ. 17th રિટર્ન થયો, સેટરડે હતો. પછી એ જ ફોલોઈંગ મંડેના મને સવારે ઇન્વિટેશન આવી ગયું. એટલે એ લોકોએ કંઈ રિમાઇન્ડર મૂક્યું હશે કે એવું કંઈ હશે એમ, મતલબ કરતી હશે. યા મને એવું લાગે છે કે એટલે એ લોકોએ આઈ થિંક તમે રિટર્ન ડેટ હોય ને એના પછીના જે ફોલોઈંગ વીકમાં જે બી આ લોકોની ડેટ હોય સેરેમનીની એ ઓટોમેટિક અસાઇન કરી દે લોકો તમને. એટલે ઓટોમેટિક તમને 1 વીક પહેલાં ઈમેલ આવી જાય. એટલે એવું જ થયું લાગે છે કે મને એમ હતું કે મને રિમાઇન્ડર કરાવવું પડશે, આપણે સામેથી કોઈ કહેવું પડશે એવું. જરૂર નહીં પડી. બાકી યુઝ્યુઅલી આ સિસ્ટમમાં તમે મારું PR કાર્ડમાં મને ઇસ્યુ થયો હતો. PR કાર્ડમાં આવ્યું નહોતું તો મારે ઘડીને ફોન કરવો પડ્યો હતો, અને પછી 6 મહિના રહીને મારું PR કાર્ડ આવ્યું. એટલે મને એમ જ હતું કે આમાં બી લોકો લોચો કરશે જ કે રિન્યુ કરાવવું પડતું, પણ જાતે જ થઈ ગયું બધું. તો ફાઇનલી આજથી 24 જાન્યુઆરીથી કહી શકે કેન્ડિડ થઈ ગયા હવે. યા આ વ્લોગ તો કદાચ બહુ પછી આવશે, હા, બ્લોગ કેમ કે વચ્ચેના બધા વ્લોગ્સ હજી આવશે ઇન્ડિયાના એટલે. બટ હા, ડેટ 24th જાન્યુઆરી છે આજે. અને આ જો જેવું તમારું ચાલુ થાય તમારે આવી રીતના પહેલાં એ લોકો ચેક કરે, તમારું PR કાર્ડ તોડાવી કાઢે. પહેલાં પૂછે ઇન એ લોકો. 4 પાર્ટ્સ. હા, પહેલાં પૂછે કે તમારો કોઈ ઇમિડિયેટ ટ્રાવેલ પ્લાન છે વિધિન 1-2 વીક્સ. તો ના હોય તો પછી એ લોકો તમારું PR કાર્ડ તોડાવી કાઢે અને પછી સેરેમની સ્ટાર્ટ થાય. એટલે તમારે બાય ડિફોલ્ટ તમે કમ્પલસરી કેનેડાની અંદર હાજર હોવું પડે. તમે PR કાર્ડ જ ના હોય ને તમારે, પછી તમે બહાર હો તો આવી ના શકો. એટલે તમે ઇન પર્સન કેનેડામાં તમારે હોવું પડે અને પછી પ્રોસેસ થાય બધી. બટ મને એવું કે તારું આ 7.5 yearsનું જર્ની કેવું રહ્યું છે? વોઝ ઇટ ઓલ વર્થ ઇટ? ડેફિનેટલી અપ્સ એન્ડ ડાઉન્સ તો આવતા જ. કાઇન્ડ ઓફ તમે કહી શકો રોલર કોસ્ટર રાઈડ છે. ભણવાનું પતી પછી ડૉક્ટર કોવિડ હતું તો જોબ્સની થોડી તકલીફ હતી, તો પાર્ટ ટાઈમ જોબ્સ કરી, ટેમ્પરરી જોબ્સ કરી. પછી ફાઇનલી ભણવાનું પત્યા પછી 1-1.5 વર્ષ પછી મને કહી શકાય તો જોબ મળી હતી સારી એવી, લાઈક પ્રોપર જોબ. હા. એ ફિલ્ડની જોબ નથી બટ સારી જોબ હતી, એટલે ઓફ ફિલ્ડ હતી. બટ ડેસ્ક જોબ ટાઈપ્સ હતું. VLT આપણે મશીન લોટરી કંપનીમાં હોય, VLT મશીન એ બધું જોબ કર્યો હતો. એ 1-1.5 વર્ષ જોબ કરી, કેમ કે પછી મેરેજ માટે ઇન્ડિયા ગયો હતો અને મીનવેલ ઇન્ડિયામાં મારું PR આવ્યું હતું. તો મારું અહીંયા કેનેડા આવવાનું વચ્ચે હોલ્ડ થઈ ગયું કે સ્ટેટસ મારા બધા જૂના જે હતા બધા પતી ગયા હતા, હોલ્ડ થઈ ગયા, PR થઈ ગયો. એટલે પછી મારે અમુક એની પ્રોસેસ હોય છે એ કરવી પડી હતી. એટલે પછી હું ટાઈમ પર આવી નહોતો શક્યો, તો મારી એમાં જોબ જતી રહી હતી. પછી આવીને પાછી થોડી ટેમ્પરરી જોબ કરીને 1 વર્ષમાં મને પછી ફિલ્ડ જોબ મળી ગઈ હતી પાછી. અને અત્યારે ફિલ્ડ જોબ ચાલુ છે, એટલે સારું છે. તો જોબ છે હવે. ઇટ્સ ઓલ વર્થ એન એક્સપિરિયન્સ. યસ, આઈ એમ હેપી. નવા બીજા લોકોને શું કહેવા માંગીશ તું કે આવવું જોઈએ કેનેડા, ના આવવું જોઈએ? વોટ આર યોર વ્યૂઝ? કેમ કે અત્યારે સિચ્યુએશન્સ બહુ આમ તેમ ચાલી રહી છે, એઝ એવરીવન નોઝ. તો ઓર ઇવન જે અહીંયા આગળ ઓલરેડી છે, જે લોકો નવા છે, જે લોકો બહુ મોટિવેટેડ નથી ફીલ કરી રહ્યા, તો એ લોકો માટે તું શું કહીશ? હમણાં આઈ થિંક છેલ્લા 1-1.5 વર્ષથી એ લોકોએ થોડું ઇમિગ્રેશનનું ટાઈટ
ટાઈટ કર્યું છે, PR નથી આપતા. સ્પેશિયલી આફ્ટર 12th તો લોકોએ અવોઇડ કરવું જોઈએ, કેમ કે એ લોકો હજુ એક્સપિરિયન્સ એમની પાસે હોતો નથી, કંઈ એ લોકોએ બેચલર નથી કર્યું હતું કે પછી કોઈ જોબ એક્સપિરિયન્સ નથી હોતું, તો એ લોકોને પીઆરમાં માટે પોઈન્ટ્સ ભેગા થતા નથી. એટલે 12th પછી તો અવોઇડ જ કરવું જોઈએ અત્યારે હાલમાં આવવાનું. અને ફોર નાવ. બેચલર્સ પછી બી પોઈન્ટ્સ થોડુંક તમારે ટફ પડતા હોય છે, કેમ કે અત્યારે કટ ઓફ જે ચાલે છે એ બહુ જ હાઈ છે એક્સપ્રેસ સેન્ટરમાં ફાઇલ મૂકવા માટે. બટ તમારી ફિલ્ડ મેડિકલ હોય કે એવું કશું હોય એની ડિમાન્ડ છે અત્યારે, તો એમાં તમે બટ ઓલ્સો ઇટ કેન ચેન્જ થોડું, એટલે મતલબ કે તમે અત્યારે આવો છો, તમે પછી 2 વર્ષ સ્ટડી કરો છો, યુ નેવર નો 2 વર્ષ પછી શું થશે. સો બટ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ કેનેડા ઇઝ સ્ટીલ અ ગુડ ઓપ્શન. ઇટ્સ ઓપન ટુ એવરીવન ને કે સારું છે એમ. હોપ છે કે તમારે PR થઈ જાય, સિટીઝન થઈ જાય. યુએસમાં તો ખબર જ છે કે અત્યારે બહુ ટફ છે, કામ કરીને કેચ્યુઅલી બધી લાઈન છે, અને ગ્રીન કાર્ડની તો તમે ભૂલી જાઓ. એન્ડ જે લોકો અહીંયા ઓલરેડી છે એ લોકો માટે તો ઇટ્સ જસ્ટ વન થિંગ, જસ્ટ હેંગ ઇન દેર, કંઈ ને કંઈ સારું થશે જ. થઈ જશે. થોડુંક ઇમિગ્રેશન કે ટાઈટ છે, પણ સ્ટુડન્ટ્સ આવતા બનતી હશે ફ્યુચરમાં, એટલે 1-2 વર્ષની અંદર તો થોડું બેલેન્સ આઉટ થશે, એટલે પછી ધીમે ધીમે આ લોકો અને પાછું PR આપશે, બધું ચાલુ કરશે. વચ્ચે લોકો પોઈન્ટ્સ ઓછા લાવતા હોય છે, સ્ટ્રીમ અલગ અલગ લાવતા હોય છે, એટલે વાંધો નથી આવતો આમ. બટ હા, એકવાર PR થઈ જાય પછી તો કોઈ વાંધો નથી. અને સિટીઝનશીપ માટે તમારે એ તમારા પ્રાયોરિટીઝ પર ડિપેન્ડ કરે છે, તમને જો અહીંયાનો પાસપોર્ટ લેવો છે નથી લેવો. સો બેઝિકલી તમે સિટીઝન થાવ, તમે ઇન્ડિયન તો ડ્યુઅલ સિટીઝનશીપ અલાઉ કરતું નથી, એટલે તમને ઇન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કરવો પડતો હોય છે. બટ સામે તમે OCI લઈ લો, એટલે OCI ઇઝ એઝ ગુડ એઝ પાસપોર્ટ. તમારે ટ્રાવેલ લાઈફ ટાઈમ વિઝા હોય છે, તમે ઇન્ડિયામાં બધું કરી શકો એક્સેપ્ટ વોટિંગ. અને OCI ઇઝ ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. એટલે તમે કાઇન્ડ ઓફ તમે NRI કહેવાઓ, બટ તમે બધું ઇન્ડિયામાં જે તમને રાઇટ્સ તમને બધા મળતા હોય છે એક્સેપ્ટ વોટિંગ રાઇટ. અને એગ્રીકલ્ચરલ લેન્ડ તમે નવી ના લઈ શકો. બટ એટલે આવું 2-5 હોય છે ડિફરન્સીસ, બટ અધરવાઇઝ ગવર્મેન્ટ જોબ ના કરી શકો, તમે વોટ ના કરી શકો, અને એગ્રીકલ્ચરલ લેન્ડ ના લઈ શકો. ઇફ તમે ફાર્મર તમારું બેકગ્રાઉન્ડ ના હોય તો કોઈ ઇશ્યુ નથી કે તમે લેવાના નથી. તમારે હા તમારા ફાધર પાસે હોય તો તમને મળી શકે એ બધું, બટ તમે નવી તમારા નામે ના લઈ શકો. વોટિંગ ઘર વગેરે તો લઈ જ શકાય છે, તો બી પ્રોપર્ટી તો યુ કેન ઓન સ્ટીલ. પ્રોપર્ટી કોમર્શિયલ રેસિડેન્શિયલ બધું તમે ઓન કરી શકો. એમાં કશું કોઈ તમારે એક્સ્ટ્રા ટેક્સ કે કશું લાગતું નથી. એવું નથી કે તમે ઇન્ડિયન નથી તો તમને અલગથી એક્સ્ટ્રા ટેક્સ ભરવો પડશે. બધું સેમ જ છે બધા માટે. ખાલી એ જ છે કે તમે એગ્રીકલ્ચરલ લેન્ડ જે મેં કીધું એ ના લઈ શકો નવી, વોટિંગ ના કરી શકો ઇન્ડિયામાં. બટ એ બી તમે બહાર રહેતા તો તમે વોટ કરવા તો જવાનું નથી ઇન્ડિયા. એટલે અગેન પ્રાયોરિટીઝ પર ડિપેન્ડ કરે છે. કેનેડિયન પાસપોર્ટ સ્ટ્રોંગ છે તો તમને બીજી કન્ટ્રી એક્સપ્લોર કરવી હોય પાસપોર્ટ લઈને. આવું ટ્રાવેલનો કીડો હોય. ટ્રાવેલ તો તમારે પોતે યુઝ્યુઅલી 183 કન્ટ્રીઝની વિઝા ફ્રી એન્ટ્રી છે. તમે કોઈ બી મોટી જેટલી બી કન્ટ્રીઝ છે યુરોપમાં, US, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર જે બી છે બધી તમારે વિઝા ફ્રી કન્ટ્રીઝ થઈ જાય. તમારે વિઝા અપ્લાય કરવાની જરૂર નહીં, ટિકિટ જતું રહેવાનું. પ્લસ તમારી પાસે કેનેડિયન પાસપોર્ટ એકવાર હોય તો તમારે બીજી કન્ટ્રીમાં સેટલ થવું હોય તો તમને ઇઝી પડે. તમને US મૂવ થવું છે કે દુબઈ કે કોઈ બી કન્ટ્રીમાં મૂવ થવું છે, તમને એઝ અ કેનેડિયન પાસપોર્ટ તમને થોડું ઇઝી પડે કે ત્યાં સેટલ થવું અને માઇગ્રેટ. એવરીવન, સો ધીસ ઇઝ ધ કન્ટિન્યુએશન. લાઈક તમે તો એક જ વ્લોગમાં જોઈ રહ્યા છો, બટ અમારી માટે આ જે ક્લિપ અમે શૂટ કરી રહ્યા છે એ બહુ પછીથી શૂટ કરી રહ્યા છે. ફ્રોમ ધ ડે દેટ ધ્રુમિલ ટુક હિઝ ઓથ ફોર સિટીઝનશીપ. અમે એકચ્યુઅલી વેઇટ કરી રહ્યા હતા કે અમને કેનેડિયન પાસપોર્ટ મળી જાય સો દેટ વી કુડ શો દેટ ટુ ઇન ધ સેમ વ્લોગ. તો અહીંથી હવે ધ્રુમિલ ટેક ઓવર કરશે. I got my Canadian citizenship in January and I applied for my passport in February. So it took me about 3 weeks to get my passport back. So 3 weeks. ધ કેનેડિયન પાસપોર્ટ. Canadian હા. passport, yes. So માર્ચમાં મારો પાસપોર્ટ આવી ગયો હતો મને. And તો વોઝ ક્વિક, મતલબ અમે હું એક્સપેક્ટ કરતા હતા કે થોડો ટાઈમ લાગશે, બટ but it 3 weeks is normal processing time. એ usually તમારે આવી જાય છે. તમે
એ અર્જન્ટ પ્રોસેસિંગ માટે બી અપ્લાય કરી શકો છો, જે તમને 24 to 48 આવર્સમાં મળી જાય પાસપોર્ટ. યા લાઈક તમારે અર્જન્ટલી ઇફ કશે ટ્રાવેલ કરવાનું હોય તો ને ઇફ યુ નીડ ટુ લીવ ધ કન્ટ્રી અર્જન્ટલી, બટ એની જરૂર નથી અમને. સો વી જસ્ટ ગોટ ધ રેગ્યુલર ડિલિવરી ડેટ્સ એન્ડ 3 વીક્સમાં આવી ગયો પાસપોર્ટ. સો પાસપોર્ટ એકચ્યુઅલી $160 છે ફોર 10 years. So they have two options, for $120 for 5 years of passport and $160 for 10 years of passport. So અમે 160 ભરીને 10 વર્ષનો લીધો છે. And so this is how it looks, the passport. let me zoom in. Yep, that's the I passport. can't show the first page obviously for some personal details, but એ કાઇન્ડ ઓફ આ ટાઈપનું હોય છે બધી વસ્તુ. પેજીસ આમાં થોડા આવા હોય છે જે I would say this is one of the prettiest passports, કેમ કે આ તમને અત્યારે આવો પ્લેન દેખાઈ રહ્યો છે, બટ ઇફ યુ સી ઇટ અંડર બ્લુ લાઇટ કે યુવી લાઇટ તો ઇટ્સ વેરી મેજિકલ. હું જોઈશ અગર હું એ ક્લિપ્સ અટેચ કરી શકું તો હું કરી દઈશ if we do it in coming days. But it's very magical. It's nice, it's pretty. સો યુવી લાઇટમાં એકચ્યુઅલી આમાં બધા કેનેડાના દરેક પ્રોવિન્સીસ જે છે એની એ આમાં દર્શાવે છે. Any specialities કે what the province is famous for ને એવું બધું, like key features of provinces. તો એમાં બહુ બધું અલગ અલગ વસ્તુઓ છે. So as far as I know, this is the second best passport after Switzerland. So which looks very good. So Very pretty looking passport, I'll say. આમાં બી સેમ લાઈક 37-38 પેજીસ છે. એમાં ફર્સ્ટ પેજ એકચ્યુઅલી આમાં તમારે ઇન્ડિયન પાસપોર્ટમાં જે લાસ્ટ પેજ હોય છે તમારું એડ્રેસ ને ડિટેલ્સ માટે, એવું આમાં નથી. આમાં એડ્રેસ પ્રિન્ટ ના હોય. ઇટ જસ્ટ હેઝ યોર ડિટેલ્સ, ડેટ ઓફ બર્થ, date of issue and everything, but not your address. So this is how it is. This is the back side. And Sorry, but so મને already 4 months થઈ ગયા છે સિટીઝનશિપ આવવા, પણ we were waiting for certain processes. So આ મારો ઇન્ડિયન પાસપોર્ટ છે જે મેં કેન્સલ હવે થઈ ગયો છે મારો. we need to go through BLS because એક થર્ડ પાર્ટી છે જે કોન્સ્યુલેટ જનરલ જોડે કામ કરી રહી છે. સો તમારે કંઈ બી પ્રોસેસ કરવું હોય, તમારે ડીલ કરવી હોય કોન્સ્યુલેટ જનરલ સાથે, એમ્બેસી ઇન કેનેડા, સો યુ હેવ ટુ ગો થ્રુ BLS. સો એ બધું પતી ગયું છે મારે. સો આ રીતનું જે કેન્સલ, જ્યારે પાસપોર્ટ તમારો કેન્સલ થઈને આવે, સો દે હેઝ ધીસ લાઈક કેન્સલ સ્ટેમ્પ. યસ, સો આ એક આવું કેન્સલ સ્ટેમ્પ હોય છે જેમાં એવું લખ્યું હોય છે કે this passport is cancelled as the holder has acquired Canadian nationality. This passport is no longer valid as a travel document or a proof of Indian nationality. So એ લોકો કાંઈ હોલ વોલ નથી કરતા. લાઈક ઇન્ડિયામાં તમારે જ્યારે બીજો પાસપોર્ટ કરવો હોય તો યા તમે રિન્યૂ કરી રહ્યા હોય તો પંચ કરી દે છે, હોલ કરી દે છે પાસપોર્ટમાં. મારી સાથે એવું થયું હતું. યા, બટ જસ્ટ બિકોઝ આ પાસપોર્ટ હવે આખો જ વેલિડ નથી અને આ લોકો આવું કંઈ પંચ નથી કરતા, દે જસ્ટ સ્ટેમ્પ ઇટ ડાઉન એવું. સ્ટેમ્પ મારે છે એવી રીતના લોકો પાછળ બી આવી રીતના એક સ્ટેમ્પ મારે છે. યા, સો તમે કશે બી એને હવે યુઝ નથી કરી શકતા બેઝિકલી. ઇટ્સ ઓલ નોટ વેલિડ એનીમોર. સો બટ સ્ટીલ યુ હેવ ટુ કીપ ધીસ પાસપોર્ટ. અને સાથે સાથે એ લોકો એક સર્ટિફિકેટ બી આપે છે જેમાં લખ્યું હોય છે કે તમે ઇન્ડિયન સિટીઝનશીપ હવે સરેન્ડર કરાવી દીધી છે. સો that certificate is basically used for when you have to apply for OCI, so which is overseas citizenship of India. So એ બી એક અલગ પ્રોસેસ છે જે અમે હજુ અપ્લાય નથી કર્યું. But we might let you guys know. તમે લોકો જણાવજો અમને કે તમને પ્રોસેસ જાણવી છે. ઇઝ ઇટ ઇન્ફોર્મેટિવ? then we can let you know about that as well. Yes. So આના માટે કેટલું આપણે પે કરવું પડ્યું હતું? It was about, I guess, $170 for processing fees and courier charges extra, so which was about $80. બટ કુરિયર ચાર્જીસ ડિપેન્ડ કરશે કે તમે ક્યાં રહો છો કે ઇટ વિલ બી સેમ તમે એવરીવેર. ડાયરેક્ટ BLSની ઓફિસ, તમે જે સિટી અગર મેજર સિટીમાં રહેતા હો તો જ્યાં BLSની ઓફિસીસ છે તો તમે ત્યાં જઈને બી હેન્ડ ઓવર કરી શકો છો તમારા ડોક્યુમેન્ટ્સ.
ઇફ નોટ યુ હેવ ટુ કુરિયર ધેમ. યા ઇન આર કેસ અમે સાસ્કેટૂન રહીએ છીએ તો અમારા ત્યાં નથી BLSનું ઓફિસ. આઈ થિંક રજાઈના છે. બટ ઇટ્સ અગેન લાઈક 2.5 hours ઓફ ડ્રાઈવ. હા, અને દેન યુ કે નોટ ગો ઓન વીકેન્ડ્સ ઓબ્વિયસલી, કેમ કે બંધ હશે. બંધ હોય છે અને સેટરડે ચાલુ હોય છે. વીકેન્ડમાં એ લોકો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વની પ્રોસેસ એમનું છે. બટ એ લોકો ટોકન આપતા હોય છે કે જે ફર્સ્ટ આવી જાય, અને એ લોકો પાસે લિમિટેડ ટોકન્સ હોય છે. તો એવું નથી કે તમે તો જઈને ઇટ્સ નોટ શ્યોર કે તમને મળી જ જશે એવું. મેં એકચ્યુઅલી કોલ કરેલો એમને BLS ને, તેમને કીધેલું કે તમારે યુઝ્યુઅલી લોકો સવારના 6-7 વાગ્યાના લાઈનમાં ઊભા રહે છે. યા તો એના કરતાં બેટર અમારી માટે એવું હતું કે વી કેન જસ્ટ કુરિયર ઇટ. એ બેટર ઓપ્શન લાગી રહ્યો હતો અમને, કેમ કે વીકડેઝમાં બી ધ ઇશ્યુ ઇઝ કે જોબ્સ વગેરે ચાલુ હોય તો વી કે નોટ રિયલી ગો. હા, વીકડેઝમાં એ લોકો અપોઇન્ટમેન્ટથી તમને ટાઈમ સ્લોટ આપતા હોય છે. સો બટ અગેન આપણે જો રજાઈના જવું હોય તો એક દિવસ આખો નીકળી જ જાય, જવા આવવાના 5 કલાક નીકળી જાય, અને પછી ત્યાં આગળ કેટલો ટાઈમ લાગે છે એના પર. યસ, સો ઇટ્સ નોટ વર્થ ઇટ કે તમે એકલું ફ્યુલ. ભૈયા ઇફ તમે રજાઈના જ રહો છો યા નિયર બાય રહો છો, જે તે મૂઝજો થઈ ગયું, દેન આઈ કેન સે કે તમે ટ્રાય કરી શકો છો. એન્ડ ઓલ્સો ઇફ BLS તમારા સેમ તમે જે સિટીમાં રહો છો ત્યાં જ છે તો તમને કુરિયર કરવાની જરૂર નથી. લાઈક યુ કેન સેવ ધોઝ $80 to $100 જે બી રહે છે એ લોકો. So there are offices in all of the major cities like Calgary, Edmonton, Vancouver, Toronto, Ottawa, and Saskatchewan માં રજાનામાં છે. આઈ થિંક મેનિટોબામાં બી હશે કશે. વિનીપેગ પ્રોબેબલી, આઈ ડોન્ટ નો. ખબર નહીં ત્યાં મેનિટોબા. We are not too sure about that, yeah. Nova Scotia, I'm not sure. But you can check it on the website. On the website. Yeah. BLS website. So basically એમાં બી 2 jurisdiction છે કે તમે ઇફ સસ્કેચુઅન, એલ્બર્ટા, BCમાં રહેતા હો તો વેન્કુવરમાં આવે તમારું, એન્ડ ઇફ યુ લીવ ધ અધર વે, સો અધર પ્રોવિન્સીસ, તો તમારે ટોરોન્ટો કે ઓટાવા જ્યુરિસ્ડિક્શન આવે. એન્ડ યસ, એ છે. એ તમે એકવાર વેબસાઇટ પર જશો એમાં તમારે બધું ડિટેલ્સ આપશે કે કેવી રીતના ફોર્મ ભરવાનું છે, બધું તમારી પાસે હશે. યુટ્યુબ વિડીયોઝ બી તમને ખાસા મળી જશે. અમે યુટ્યુબ વિડીયોઝની હેલ્પ લઈને જ બધું કર્યું હતું. યા તો અમે ડિટેલમાં તમને હું નથી બતાડી રહ્યા કે કેવી રીતે કરવાનો છે, બીકોઝ પ્રોસેસ નથી બતાવી. બટ દેર આર યુટ્યુબ વિડીયોઝ દેટ કેન ટેક યુ થ્રુ ઇટ કે આખું પ્રોસેસ કેવી રીતે કરવાનો છે. વી આર જસ્ટ ટેલિંગ ધ ઉપરનો આઈડિયા કે કેવી રીતે શું હોય છે. બાકી ડિટેલ્ડ વિડીયોઝ બી યુટ્યુબ પર અવેલેબલ હોય છે. નોટ આર્સ, અમે નથી રેકોર્ડ કર્યું, બટ દેર આર મોર પીપલ હુ કેન ગિવ ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ. સો બેઝિકલી યસ, એકવાર તમારી પાસે કેનેડિયન પાસપોર્ટ આવી જાય તો તમને પહેલાં તો ઇન્ડિયન સિટીઝનશીપ સરેન્ડર કરવાનું રહે છે. એકવાર એ થઈ જાય પછી એના બેઝ પર તમારે OCI અપ્લાય કરવાનું, ઇફ યુ નીડ OCI. સો તમારા પાસે એ ઓપ્શનલ છે, બટ યુઝ્યુઅલી બધા ઇન્ડિયન્સ OCI ઇઝ બેઝિકલી એ કે તમને વિઝા વારે ઇન્ડિયાના લેવા નહીં પડે. ઇટ્સ અ લાઈફ લોંગ વિઝા, સો યુ કેન ટ્રાવેલ એની ટાઈમ ટુ ઇન્ડિયા. ઇફ તમારી પાસે એ ના હોય તો તમારે એવરી ટાઈમ ઇન્ડિયાના વિઝા લેવા પડે ઇફ યુ નીડ ટુ ટ્રાવેલ ધેર. સો yeah, that was basically it. Yeah, just an update from our end. Yeah. અને હજી OCI અમે અપ્લાય નથી કર્યું, તો let us know if you guys want us to make a video about that, and we can let you know કેવી રીતે કરી રહ્યા છે. But that's all for today, and if you have any questions એ બી અમને તમે પૂછી શકો છો. અગર અમે આન્સર કરી શકીશું તો we would love to do that. અને કોઈ ક્વેશ્ચન્સ હોય સિટીઝનશીપને લઈને યા કેનેડાને લઈને તો યુ કેન ડ્રોપ ધેમ ડાઉન ઇન ધ કમેન્ટ બોક્સ એન્ડ વીલ સી ઇફ વી કેન આન્સર ધેમ. સી યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.